રાજ્ય સરકાર નવા પાવર પ્લાન્ટ નાખવા જઈ રહી છે। 4450 મેગાવોટના નવા પાવર પ્લાન્ટ બનાવશે સરકાર। લિગ્નાઇટ આધારિત 1250 મેગાવોટનો પાવર પ્લાન્ટ બનશે। ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કરી ગૃહમાં જાહેરાત। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, આ જાહેરાત અંગે શું વધુ વિગત છે કે કઈ કઈ જગ્યાએ પાવર પ્લાન્ટ નાખવામાં આવશે? તો રાજ્યમાં જે પ્રકારે વીજળીની સ્થિતિ છે અને ભવિષ્યમાં વીજળીની ડિમાન્ડને પહોંચી વળવા માટે વધુ વીજળીનું ઉત્પાદન કરવું જરૂરી છે, જેથી કરી અને અન્ય ખાનગી કંપનીઓ પાસેથી ભાડેથી વીજળી ન લેવી પડે, એટલા માટે રાજ્ય સરકાર વધારાના નવા 4450 મેગાવોટના પાવર પ્લાન્ટ બનાવવા માટેનું પ્લાનિંગ કરી રહી છે અને આ બજેટમાં એની જોગવાઈ કરવામાં આવી છે અને એની જાહેરાત પણ નાણામંત્રી કનુ દેસાઈએ આજે જ્યારે નાણાં વિભાગના ચર્ચાનો છેલ્લો દિવસ છે બજેટ પર, આજે બજેટ વિધાનસભા ગૃહમાંથી પસાર થશે એ પહેલા આ જાહેરાત કરવામાં આવી છે। આજે લિગ્નાઇટ આધારિત 1250 મેગાવોટનો બીજો પાવર પ્લાન્ટ છે એ પણ નાખવામાં આવશે। જે જગ્યાની વાત છે તો કચ્છ અને સૌરાષ્ટ્ર આ બે જગ્યાઓ પર પ્લાન્ટ છે। લિગ્નાઇટના પ્લાન્ટ તે નાખવાની તૈયારી રાજ્ય સરકાર કરી રહ્યું છે। કચ્છમાંથી સૌથી વધુ લિગ્નાઇટનો જથ્થો છે તે મળી રહ્યો છે અને એ જથ્થો છે એનો ઉપયોગ સીધો ત્યાં પાવર પ્લાન્ટમાં કરી શકાય, જેના કારણે એની પ્રોડક્શન કોસ્ટ પણ ઓછી થાય। એ હેતુથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ લિગ્નાઇટના જે પ્લાન્ટ છે તે નાખવામાં આવશે। આ ઉપરાંત અન્ય મહત્વની જોગવાઈઓ છે, એની અંદર જે પાવર પ્લાન્ટ છે, પાવર પ્લાન્ટમાં ગેસ આધારિત પાવર પ્લાન્ટ પણ વધારવા કે કેમ તે અંગે પણ સરકાર વિચારી રહી છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।